ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર એવી ઘટનાઓ ગોંડલમાંથી પ્રકાશમાં આવી રહી છે જે ચર્ચાનો વિષય છે અને ચિંતા પણ વ્યક્ત કરે છે। ત્યારે વધુ એક સીસીટીવી છે, એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ગોંડલના જ આ સીસીટીવી છે જેમાં બુટલેગર અને એક પાટીદાર ખેડૂતની ઝપાઝપીનો આ વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। શા માટે ઝપાઝપી થાય છે તે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગોંડલ ફરી આવ્યું છે ચર્ચામાં। હજુ પાટીદાર સગીરના સમાધાનની શાહી સુખાઈ નથી, ત્યાં ફરી વાછરા ગામમાં પટેલ આધેડ પર બે બુટલેગરોએ દોડાવી મારામારી કરી છે, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે બંનેને પકડી પાડી કાર્યવાહી પણ હાથ ધરી લીધી છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુનાખોરી વધતી જઈ રહી છે। પહેલા રાજકુમાર જાટની હત્યા, બાદમાં પાટીદાર સગીરને મારવાની ઘટના અને હવે એક ખેત મજૂરને મારવાની ઘટના સામે આવી। ગોંડલમાં બે બુટલેગરોએ ખેત મજૂરને રસ્તા પર દોડાવીને માર્યો છે। આ ઘટના ગોંડલ તાલુકાના વાછરા ગામના સીમ વિસ્તારમાં બની છે। કરસનભાઈ ખૂંટ નામના પટેલ આધેડ ગિરધરભાઈની ખેતરમાં ખેત મજૂરી કરવા ગયા હતા। ખેતરમાં આંબા વાવેલા છે। આ જ ગામના બે શખ્સો લાલો મકવાણા અને ઝીણો મકવાણા કેરી તોડવા ગિરધરભાઈના ખેતરમાં ઘૂસ્યા। રશનભાઈએ કેરી તોડવાની ના પાડતા લાલો મકવાણા અને ઝીણો મકવાણાએ દારૂ પીધેલી હાલતમાં પટેલ આધેડને માર્યો અને ત્યારબાદ કરસનભાઈ ખેતરમાંથી ગામ તરફ દોડવા લાગ્યા। ત્યારે બંને શખ્સોએ પટેલ આધેડ પાછળ બાઇક દોડાવીને તેમને ચોરા પાસે પકડી મારામારી કરી। કરસનભાઈને દોડાવીને મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગોંડલ તાલુકા પોલીસે બંને શખ્સોને નશો કરેલી હાલતમાં જ ઝડપી પાડ્યા છે। ગોંડલના વાછરા ગામે લાલો મકવાણા અને ઝીણો મકવાણા નામના બુટલેગરોએ ખેડૂતોને માર્યાનો આરોપ લાગ્યો છે। ત્યારે કરસનભાઈ ખૂંટના ખેતરમાં આંબા પર કેરી થઈ। લાલો અને ઝીણો કેરી તોડવા માટે ખેતરે પહોંચી ગયા, પરંતુ કરસનભાઈએ કેરી તોડવાની ના પાડી અને ત્યારબાદ આ આખો ઘટનાક્રમ સર્જાયો। આ સમગ્ર મુદ્દા પર પાટીદાર આગેવાન રાજુભાઈ સખિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જે પ્રમાણે ગોંડલની અંદર વારંવાર જે ઘટનાઓ ઘટે છે એ બધી ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા કે અસામાજિક તત્વોની એટલી મોટી સંખ્યા થઈ ગયેલ છે। જે સંખ્યા છે એ આ ગેરકાનૂની ધંધા જે હાલે છે એના કારણે થયેલી છે। આ ગેરકાનૂની ધંધા બંધ કર્યા વગર આ અસામાજિક તત્વો પરિપૂર્ણ થવાના નથી। આને પરિપૂર્ણ જો કરવા જ હોય તો અહીંયા ગોંડલની અંદર જે કાંઈ પણ આઈપીએલના મેચથી માંડી અને ભ્રષ્ટાચાર અને જે પ્રમાણે ગેરકાનૂની જીએસટીના બિલોની બધું ચાલે છે ને એ બધું બંધ કરાવવું પડે। અને એ બધું બંધ કરાવવા માટે અહીંયા કે ગોંડલમાં કોઈ સંવેદનશીલ પ્રતિનિધિ નથી અને એક વ્યક્તિના તાબા હેઠળ પોલીસ અને પ્રશાસન પોતાની ફરજ બજાવે છે। એટલે સૌ પ્રથમ રાજ્ય સરકારેથી, રાજ્ય કક્ષાએથી કે કેન્દ્ર કક્ષાએથી સારા અધિકારીઓને આ અહીંયા કે મૂકી અને આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરવાનો જો ખરેખર ઈચ્છા શક્તિ ધરાવતા હોય તો આ કરવું પડે એવી સ્થિતિ છે। અને જે બનાવ બન્યા છે અને જે બનતા આવે છે એમાં હંમેશા ને હંમેશા માટે સારા અને સજ્જન લોકો જ ભોગ બનતા આવે છે, એનું અમને દુઃખ છે। મહત્વનું છે, ગોંડલ તાલુકાના બુટલેગરો બેફામ બન્યા છે। આધેડને ઢોર મારવામાં આવ્યો અને ગોંડલમાં બુટલેગરોએ ખેત મજૂરને રસ્તા પર દોડાવીને માર્યો છે। ત્યારે એકવાર ફરી ગોંડલમાં સુરક્ષા અને સલામતીના સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।